હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે બનાવી રહ્યા છે ફરાળી ચાટ, જેની રેસીપી હું તમને બતાવીશ. એની અંદર આપણને જોઈશે બાફેલું રતાળું, બટાકા બાફેલા, કાકડી, સફરજન, દાડમ, લીલી દ્રાક્ષ, શક્કરિયા બાફેલા, કોથમીર, રેડીમેડ જે ફરારી ચેવડો મળે છે તીખો એ, લીંબુનો રસ, ઘી, ખજૂર આંબલીની ચટણી અને કોથમીર, લીલા મરચાં અને આદુની ચટણી. ટેસ્ટ માટે આપણે લઈશું કાળા મરીનો ભૂકો, સિંગદાણાનો ભૂકો, તલ, લાલ મરચું અને મીઠું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે શરૂ કરીએ આજની રેસીપી. તો હવે આપણે ગેસ ચાલુ કરીશું. એની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. આ ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર નાખીશું બાફેલા બટાકા, રતાળું, શક્કરિયા. એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, થોડો મરી પાવડર નાખીશું, થોડું વાટેલું જીરું નાખીશું, ટેસ્ટ માટે થોડું લાલ મરચું નાખીશું. હવે આ દરેક વસ્તુને આપણે ક્રિસ્પી કરીશું, જેથી ચાટ માટે આપણને એનો ટેસ્ટ ખૂબ જ સારો લાગશે. હવે આપણા બટાકા, રતાળું અને શક્કરિયા ક્રિસ્પી થઈ ગયા છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એની અંદર જે સફરજન કાપ્યા છે એ નાખીશું, લીલી કાકડી નાખીશું, લીલી કાપેલી દ્રાક્ષ નાખીશું અને જે આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી હતી એ આપણે એની અંદર ઉમેરીશું. ત્યાર પછી આપણે એની અંદર કોથમીર અને લીલા મરચાં આદુની ચટણી બનાવી હતી તે એડ કરીશું. હવે એની અંદર આપણે લીંબુનો રસ ઉમેરીશું. ત્યાર પછી આપણે આ દરેક વસ્તુને બરાબર મિક્સ કરીશું. ઉપરથી આપણે થોડો મરી પાવડર એડ કરીશું, થોડું વાટેલું જીરું એડ કરીશું, દાડમના દાણા એડ કરીશું. હવે આપણે એને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. હવે આપણે દાણાનો ભૂકો સ્પ્રિંકલ કરીશું. એની ઉપર શેકેલા તલ થોડા સ્પ્રિંકલ કરીશું. રેડીમેડ જે ફરાળી ચેવડો તીખો મળે છે આ રીતે આપણે એની ઉપર થોડો ઉમેરીશું અને લાસ્ટમાં થોડા લીલા ધાણા સમારેલા ઉમેરીશું. તો આ આપણી આજની રેસીપી તૈયાર છે, ફરાળી ક્રિસ્પી ચાટ. થેન્ક યુ.